ભારત કેનેડા સંબંધોનો નવો અધ્યાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડા પીએમ માર્ક કાર્ની વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. રણનૈતિક ભાગીદારી સહિત દુર્લભ ખનીજ, વેપાર, રોકાણ, ઉર્જા અંગે સમજૂતીઓનું આદાનપ્રદાન. વિદેશ મંત્રાલયે કહ્યું, આતંકવાદના મુદ્દે યથાવત રહેશે બંને દેશોની લડાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત કેનેડા સીઈઓ ફોરમમાં કર્યું સંબોધન. કહ્યું, બંને દેશો છે વાયબ્રન્ટ લોકતંત્ર. ભારત અને કેનેડાના નેતાઓનું આ વિચાર મંથન આગામી સમયમાં ભાગીદારી માટે બનાવશે નવી બ્લુપ્રિન્ટ. પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન રેલી. 24 પરગણા ખાતેથી ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહના મમતા સરકાર ઉપર પ્રહાર. કહ્યું, તુષ્ટિકરણથી નહીં થાય બંગાળનો વિકાસ. અમેરિકા ઇઝરાયેલના હુમલામાં ઈરાનના 555થી વધુનો મૃતકાંક. સાયપ્રસમાં બ્રિટિશ બેઝ કરાવાયો ખાલી. તેલ કંપની સાઉદી અરામકો ઉપર હુમલાથી સામાન્ય નુકસાન. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકાને જાહેર કર્યો ટેકો. પશ્ચિમ એશિયામાં એનર્જી સપ્લાયમાં અવરોધને કારણે વધી તેલની કિંમતો. યુદ્ધની અસરને કારણે ભારતીય શેર બજાર પણ ગગડ્યું. યુરોપિયન નેચરલ ગેસની કિંમતો 20% તો વિશ્વભરમાં ક્રૂડ ફ્યુચર્સ આશરે 8% જેટલા વધ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકોની સુરક્ષાનો આપ્યો ભરોસો. સાઉદી અરબ અને બહેરીનમાં થયેલા હુમલાની કરી નિંદા. બહેરીનના કિંગ સાથે કરી ટેલિફોનિક વાતચીત. તો ઈયુ પ્રમુખે પણ તણાવ ઓછો કરવા સમાધાન ઉપર મૂક્યો ભાર. યુદ્ધની સ્થિતિમાં ખાડી દેશોમાં ફસાયેલા ગુજરાતના વેપારીઓ અને પ્રવાસીઓને વતન લાવવાની કવાયત. મહેસાણા, આણંદના સાંસદોએ વિડીયો કોલથી વાત કરીને નાગરિકોને આપી સાંત્વના. સુરતના વેપારીઓએ કાચા માલના ભાવમાં 15થી 20% સુધીના વધારાની સેવી શક્યતા. સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં દેશના ટોપ 50માં વડોદરાના 5 વિદ્યાર્થીઓ ઝળક્યા. આકરા પરિશ્રમથી વિદ્યાર્થીઓને મળી સફળતા. 29મો રેન્ક મેળવનાર તીર્થે ફર્સ્ટ ટ્રાયલે ક્રેક કરી પરીક્ષા. રાજ્યમાં માર્ચની શરૂઆતથી જ આકરી ગરમીની આગાહી. હવામાન વિભાગે કહ્યું, અપર એર સર્ક્યુલેશનથી વધશે ગરમીનું પ્રમાણ. ભેજ વધતા ગરમી અને ઉકળાટ સાથે આગામી 3 દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધારાની આગાહી. અને રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહન. ગાંધીનગરના પાલજમાં 700 વર્ષની પરંપરા પ્રમાણે રાજ્યની સૌથી બીજી મોટી હોળીનું પ્રાગટ્ય. તો રાજકોટમાં ફરતી હોળીનું આકર્ષણ. દ્વારકા, ડાકોર, શામળાજી મંદિરોમાં ભજન કીર્તન સાથે ફૂલડોલ ઉત્સવની ઉજવણી.